नमस्ते। चलो फिजिक्स में का नવો पॉइंट જોઈએ બાયો સાવર્ટના નિયમની મદદથી વિદ્યુત પ્રવાહ આધારિત વર્તુળાકાર રિંગની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર સમજાવો। અને આગળનો પોઈન્ટ હતો એમાં રિંગ ન હતી પણ એના બદલે વર્તુળાકાર રિંગના બદલે એક તાર હતો। ચલો જોઈએ I જેટલો પ્રવાહ અહીંયા વહેતો હોય એવી એક કેપિટલ R ત્રિજ્યાની રિંગ લઈએ પહેલેથી। ચલો I प्रवाह आधारित कैपिटल R त्रिज्यानी एक रिंग अथवा तो वर्तुळाकार लूप छे। आ वर्तुळाकार लूपનું કેન્દ્ર ઉગમ બિંદુ O પર અને લૂપની અક્ષ એ x અક્ષ પર સંપાત થાય છે। આ લૂપના કેન્દ્ર O થી x જેટલા અંતરે આવેલા P બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવું છે। આ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવાનું। ચલો બાયો સાવર્ટના નિયમ પ્રમાણે ગણીએ तो I सदिश dl प्रवाह खंड के कारण आ खंडनी सापेक्षे आ प्रवाह खंड लिए खंडनी सापेक्षे सदिश r જેટલો સ્થાન સદિશ ધરાવતા p બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર જે આપણે આગળની થિયરી જોયું સદિશ db બરાબર μ0/4π I સદિશ dl ક્રોસ સદિશ r upon r3 આગળ આપણે કહ્યું હતું જો અહીંયા r કેરેટ હોય તો છેદમાં r2 મુકાય सदिश r હોય તો r3 સારું ભાઈએ μ0/4π I dl ક્રોસ છે તો sin ઘટક આવશે I dl r sin 90/r3 બંને વચ્ચેનો એંગલ 90 છે ઉદાહરણ કે આ લઈએ પ્રવાહ ખંડ અને આ લઈએ અહીંયા r I dl અને આ બંને વચ્ચેનો એંગલ કેટલો છે 90 એટલે અહીંયા sin 90 મૂક્યું sin 90 ની કિંમત 1 તથા r અને r ક્યુબ માંથી r કટ થઈ નીચે r2 વધશે એટલે શું વધ્યું અહીંયા μ0/4π I dl r2 એટલે કે db બરાબર આ r2 આ ત્રિકોણ માટે પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ કરીએ તો કર્ણનો વર્ગ બાકીની બાજુના વર્ગોના સરવાળા જેટલું થાય એટલે કે સ્મોલ r2 બરાબર x2 કેપિટલ R2 तो स्मॉल r2 ની કિંમત અહીંયા મૂકી દીધી એટલે કે μ0/4π I dl x2 r2 ચલો db ની દિશા જોઈએ તો db ની દિશા આ dl અને r થી બનતું સમતલ આ dl આ r સમતલને લંબ દિશામાં એટલે કે આ db ની દિશા છે અહીંયા db ની દિશા આ બાજુએ મળશે ચલો આ સદિશ db ના બે ઘટક મળવાના एक છે x અક્ષની દિશામાં જે ઘટક હોય એ db x ઘટક જેનું મૂલ્ય કયું છે db cos થીટા થીટા વાળો ઘટક cos એના લંબ દિશામાં હોય sin અને બીજો કયો આ x અક્ષની દિશાને લંબ દિશામાં ઘટક મળશે જે પરપેન્ડિક્યુલર db પરપેન્ડિક્યુલર બરાબર db sin થીટા ચલો આખી રિંગ માટે ગણીએ સમગ્ર રિંગ માટે ચુંબકીય ક્ષેત્ર ગણતા હોઈએ તો શું થાય આ સમગ્ર રિંગ માટે આખી રિંગને નાના એવા સૂક્ષ્મ ખંડોમાં વિભાજિત કરી દેવાના અને એમનો સરવાળો કરી મળતા ચુંબકીય ક્ષેત્રનો સરવાળો કરી અહીંયા કુલ ચુંબકીય ક્ષેત્ર શોધી શકાય પણ અહીંયા શું થશે જે સામસામેની રિંગ હોય અહીંયા બે લઈએ સામસામેના જે સૂક્ષ્મ ખંડ હોય એના માટે ગણીએ તો એટલે કે આ બાજુ જે ઘટક રહ્યું એની db નો દિશા આ બાજુ એ જ સામેની બાજુ એક આ ઘટક મળવાના એના જેવો જ तो एवं db ની દિશા અહીંયા મળવાની સામસામે પરસ્પર વિરુદ્ધ દિશામાં આવેલા બે ખંડોના લીધે મળતા ચુંબકીય ક્ષેત્ર માટે અહીંયા જે db ના બે ઘટક db cos અને db sin આ db ના બે ઘટક એક db cos અને db sin તો એમાંથી db sin થીટા ઘટકો સામસામે પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી એકબીજાની અસર નાબૂદ કરશે જ્યારે db cos થીટા એક જ દિશામાં હોવાથી એનો સરવાળો થશે એટલે કે અહીંયા dbx बराबर શું થશે db cos थीटा चलो db અને cos थीटा ની વેલ્યુ મૂકી દઈએ db ની વેલ્યુ આપણે જોઈએ તો શું μ0/4π I dl r2 તો આ મૂલ્ય મૂક્યું આપણે db નું મૂલ્ય ચલો cos थीटा એટલે આ બંને વચ્ચેનો એંગલ કેપિટલ R અને સ્મોલ r વચ્ચેનો એંગલ કેટલો થીટા આ 90 છે cos थीटा બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ પાસેની બાજુ કેપિટલ R કર્ણ બરાબર સ્મોલ r તો cos थीटा ના બદલે કેપિટલ R upon r મૂકી દઈએ પાયથાગોરસ પ્રમેય પ્રમાણે ગણીએ તો સ્મોલ r2 બરાબર x2 r2 છે તથા
તે એના પરથી આપણે સ્મોલ r બરાબર લઈએ તો આ વર્ગ આ બાજુ જાય તો વર્ગમૂળના બદલે દ્વિતીયાંશ ઘાત લખી શકાય એટલે કે r સ્મોલ r સ્ક્વેર બરાબર x સ્ક્વેર પ્લસ કેપિટલ r સ્ક્વેર થશે અને સ્મોલ r બરાબર x સ્ક્વેર પ્લસ r સ્ક્વેર ઇઝ ટુ 1 થાય આ r સ્ક્વેર ની r ની બંનેની વેલ્યુ મૂકી દો આ બે તો શું થાય μ0/4 pi I dl સ્મોલ r સ્ક્વેર ના બદલે x સ્ક્વેર પ્લસ કેપિટલ R સ્ક્વેર r m ના m સ્મોલ r ના બદલે x સ્ક્વેર પ્લસ r સ્ક્વેર ની 1/2 ચલો માટે dbx બરાબર μ0/4 pi I r dl અહીંયા x સ્ક્વેર પ્લસ r સ્ક્વેર ની 1 પાવર અહીંયા 1/2 પાવર બંનેનો સરવાળો કરો 1 પ્લસ 1/2 બે લસા લઈએ તો 2 એકા 2 વત્તા 1 એટલે 3 એટલે કે x સ્ક્વેર પ્લસ r સ્ક્વેર ઇઝ ટુ 3/2 આ એક જ ભાગ લીધો નાનો એક જ એવો સૂક્ષ્મ ખંડના કારણે db એક જ ખંડના કારણે મળતું ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય છે જો આખી રિંગ સમગ્ર રિંગના લીધે મળતું ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો બધા જ સૂક્ષ્મ ખંડોના db ઘટકોના સરવાળાથી મેળવી શકાય એટલે કે એનું ઇન્ટિગ્રેશન કરી કુલ ચુંબકીય ક્ષેત્ર મેળવી શકાય સમગ્ર રિંગ માટે ચુંબકીય ક્ષેત્ર B બરાબર શું થાય ઇન્ટિગ્રેશન dB ચલો આ dB છે dbx આ કિંમત મૂકી દો μ0/4 pi I r છેદમાં x સ્ક્વેર પ્લસ r સ્ક્વેર રેઝ ટુ 3/2 આ dl વાળું પદ વધ્યું ઇન્ટિગ્રેશન dl ચલો આ પદ આખું એમ ના એમ જ μ0 I r 4 pi x સ્ક્વેર પ્લસ r સ્ક્વેર રેઝ ટુ 3/2 ચલો ઇન્ટિગ્રેશન dl એટલે શું થાય આવા બધા જ નાના એવા સૂક્ષ્મ ખંડોનો સરવાળો આ રિંગ લઈએ એના નાના બધા સૂક્ષ્મ ખંડોનો સરવાળો કરીએ તો આખા રિંગની પરિઘ જેટલી વેલ્યુ મળવાની વર્તુળની પરિઘ બરાબર શું થાય 2 pi r એટલે કે ઇન્ટિગ્રેશન dl બરાબર થશે 2 pi કેપિટલ R ચલો વેલ્યુ મૂકી દીધી સાદું ભાગીએ તો 2 અહીંયા કટ થઈને 2 માં મળવાના અહીંયા r પાઈ પાઈ નીકળી જવાના r * r = r સ્ક્વેર એટલે કે b બરાબર μ0 I r સ્ક્વેર અપોન 2 કૌંસમાં x સ્ક્વેર પ્લસ r સ્ક્વેર ઇઝ ટુ 3/2 જો સદિશ વડે દર્શાવો તે dp નું મૂલ્ય કઈ અહીંયા જે ઘટક છે x અક્ષની દિશામાં છે x અક્ષનો એકમ સદિશ I કેરેટ વડે દર્શાવી દો તો સદિશ b વડે દર્શાવો સદિશ b બરાબર μ0 I r સ્ક્વેર અપોન 2 કૌંસમાં x સ્ક્વેર પ્લસ કેપિટલ R સ્ક્વેર ઇઝ ટુ 3/2 I કેરેટ થોડાક એના કિસ્સા જોઈ લઈએ અહીંયા એક જ રિંગ લીધેલી એક રિંગના બદલે જો અહીંયા n આટા હોત તો એ વખતે મળતું ચુંબકીય ક્ષેત્ર જ્યાં એક રિંગના લીધે મળતા ચુંબકીય ક્ષેત્ર કરતા n ગણું હોય તો ઉપર જે મૂલ્ય મળ્યું એને n વડે મલ્ટીપ્લાય કરીએ એટલું મૂલ્ય મળવાનું એટલે કે જો લૂપમાં કેપિટલ n આટા હોય તો b બરાબર શું થશે n ગણું μ0 ni r સ્ક્વેર અપોન 2 x સ્ક્વેર પ્લસ r સ્ક્વેર ઇઝ ટુ 3/2 પરિણામ નંબર 2 આ n આટા વાળો રિંગ અહીંયા જે લઈએ એ n આટા વાળા રિંગના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે એટલે કે p બિંદુ o આગળ હોય એટલે કે OP બરાબર x બરાબર 0 થવાનું આ સમીકરણમાં x ના બદલે 0 મૂકી દઈએ n આટા વાળા લૂપના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર B કેન્દ્ર આ સમીકરણમાં x ના બદલે 0 મૂકી દો તો ઉપર μ આ રીતે મળશે μ0 ni r સ્ક્વેર μ0 ni r સ્ક્વેર અપોન 2 x ના બદલે 0 તો શું થશે અહીંયા r સ્ક્વેર રેઝ ટુ 3/2 2 અને 2 કટ એટલે શું થશે અહીંયા μ0 ni r સ્ક્વેર અપોન 2r ક્યુબ કટ કરી દઈએ તો મળવાના અહીંયા r એટલે કે n આટાવાળા લૂપના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર જે કેટલું મળશે μ0 ni અપોન 2r હજુ એક બીજો ઓપ્શન જોઈ લઈએ આપણે આ જે વર્તુળાકાર રિંગ હોય n આટાવાળી વર્તુળાકાર રિંગના કેન્દ્રથી અનંત અંતરે એટલે કે એની ત્રિજ્યાની સરખામણીમાં x નું મૂલ્ય બહુ વધારે હોય એટલે કે x is much greater than r અંતરે b બરાબર અહીંયા આ સમીકરણમાં જે x2 r2 વાળું પદ હોય એમાં r બરાબર મૂકી દેવાનું 0 તો b બરાબર μ0 ni r2 આ સમીકરણ મૂકી દઈએ μ0 ni r2 અપોન
ચલો આગળ સાદું આપો તો શું થશે આ ઉપરના સમીકરણમાં અહીંયા x મચ ગ્રેટર ધેન r હોવાથી આ x² + r² વાળા પદમાં r બરાબર 0 મૂકવાનો તો આ રીતે થશે 2x² 3/2 એમાં 2 કટ એટલે કે μ0 ni r² 2x³ જેટલું એનું મૂલ્ય મળશે ચલો આગળ n આંટાવાળા લૂપના કેન્દ્રથી અહીંયા આ લૂપનું કેન્દ્ર r જેટલા અંતરે x ના બદલે અહીંયા r મૂકી દઈએ r અંતરે ચુંબકીય ક્ષેત્ર B બરાબર મળશે μ0 ni 2/5/2 r કેવું આવે તો આ સમીકરણમાં x ના બદલે r મૂકી દેવાનું તો શું થાય B બરાબર μ0 ni r² નીચેની બાજુ આ બે તો ખરા જ x ના બદલે r મૂકો તો r² + r² એટલે 2r² રેઝ ટુ 3/2 ચલો સાદુરૂપ આપીએ તો μ0 ni r² અપોન ચલો અહીંયા બે તો હતા જ આ બે ની પાછી 3/2 આ બે ની એક ઘાત ને બે ની 3/2 પછી આ r² ની 3/2 માં કટ થઈ જવાનું તો મળશે અહીંયા r3 ચલો r² વડે કટ કરો તો r વધ્યા ચલો બે ની એક ઘાત ને બે ની 3/4 ઘાત 1 + 3 અપોન 2 નું સાદુરૂપ આપો 2 લસા 2 એકા 2 + 3 બરાબર 5 એટલે કે 2 ની 5 અપોન 2 ઘાત અને અહીંયા વધ્યા r તો આ મૂલ્ય મળ્યું μ0 ni અપોન 2/5/2 r ચલો ચુંબકીય ક્ષેત્રની દિશા જમણા હાથના અંગૂઠા આ અલગ નિયમ છે જમણા હાથના અંગૂઠાના નિયમ વડે આ ચુંબકીય ક્ષેત્રની દિશા જાણી શકાય પેલો હતો જમણા હાથના સ્ક્રૂનો નિયમ આ છે જમણા હાથના અંગૂઠાનો નિયમ તો આ નિયમ પ્રમાણે આપી જમણા હાથની મુઠ્ઠી એ રીતે તારની આજુબાજુ એ રીતે આપણે અહીંયા વાળી દેવાની કે જેથી જે બાજુ પ્રવાહ હોય પ્રવાહની દિશામાં આંગળીઓ વીંટરાય તો અંગૂઠો જે હોય એ ચુંબકીય ક્ષેત્રની દિશા બતાવશે ફરી જુઓ તમારા જમણા હાથની મુઠ્ઠી વર્તુળાકાર તારની ફરતે એ રીતે વાળો કે જેથી તમારી આંગળીઓ કયા ચુંબકીય પ્રવાહની દિશામાં હોય જે દિશામાં પ્રવાહ વહેતો હોય એ દિશામાં આટલી આંગળીઓ સપોઝ આ બાજુ પ્રવાહ તો આટલી આંગળીઓ આ રીતે વાળી દેવાની આ વાળતો અંગૂઠો જે બાજુ આવે એ ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે